નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. ધોરણ 9B વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 20 આપત્તિ અને વ્યવસ્થાપન, જેમાં આજે આપણે ભૂકંપ વિશે માહિતી મેળવીશું. તો ચાલો, કોણ કહેશે ભૂકંપ વિશે? સરસ, બધા બોલશે. ગ્રીષ્માબેન, તમે આવો તો. આપત્તિના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. કુદરતી આપત્તિમાં સુનામી, ભૂકંપ, દાવાનળ વગેરે જેવી આપત્તિનો સમાવેશ થાય છે. માનવસર્જિત આપત્તિમાં બોમ્બ વિસ્ફોટ, ભૂલર જેવી આપત્તિનો સમાવેશ થાય છે. ભૂકંપનો સામાન્ય અર્થ પૃથ્વીની સપાટીનું કંપવું એવું થાય છે. ભૂકંપ સમયે શું કરવું? જો તમે શાળામાં આવો તો મોટી પાટીઓ નીચે બેસી જાઓ અને જો તમે ખુલ્લામાં હોવ તો વરંડા, ભૂકંપના આંચકાથી દૂર રહો, વીજળીના થાંભલાથી દૂર રહો. ભૂકંપના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પાસે રાખો. ભૂકંપ સમયે શું ન કરવું? તો વીજળીના થાંભલાથી દૂર રહેવું જોઈએ, ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી જોઈએ.